એકદમ ક્રીમી, માઉથ મેલ્ટિંગ, એકદમ રબડીદાર એવી કુલ્ફી આજે આપણે ઘરે સરસ બનાવીને રેડી કરવાના છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો તેના માટે મેં અહીંયા ઘરમાં જે યુઝ કરીએ છીએ તે જ દૂધ લીધેલું છે. ગાયનું દૂધ છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. ફૂલ ફેટ મિલ્ક લઈ શકો છો. ઘરમાં જે કંઈ પણ યુઝ કરતા હોય તે પણ લઈ શકો છો. મારે આ અવેલેબલ વધારે હતું એટલે મેં અહીંયા ગાયનું દૂધ છે તે યુઝ કર્યું છે. તો તેને આપણે હવે પોળા વાસણમાં લઈ લઈશું અને ગરમ થવા દઈશું. થોડું એવું ગરમ થાય ત્યારે એમાં 2 ચમચા જેટલું એક બાઉલમાં લઈ લઈશું અને એમાં 1 પિંચ જેટલું છે તે કેસર એડ કરી દઈશું અને એને સાઈડમાં રવા દઈશું. એકદમ કલર આવી જાય પછી આપણે એને આ દૂધમાં એડ કરી દેવાના છે. આમાં મેં કંઈ કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડર, કોર્નફ્લોર કે કંઈ જ યુઝ નથી કર્યું. ખાલી ઘરમાં જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, દૂધ ને ડ્રાય ફ્રૂટ્સ, એનાથી જ એકદમ સરસ રબડીદાર આપણે રજવાડી કુલ્ફી આજે બનાવવાના છે. તો કેસરવાળું દૂધ છે તે એડ કરી દીધેલું છે અને એને થોડી વાર વચ્ચે ચલાવતા રહીશું. અને અહીંયા અત્યારે મેં હાઈ ફ્લેમ પર એને ગરમ થવા દઈશ. એકદમ ઉકળે પછી આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ કરી દઈશું. તમે જોઈ શકો છો હવે આપણું દૂધ છે તે ઉકળવા લાગ્યું છે. જેમ જેમ ઉકળશે તેમ તેમ કેસરનો કલર છે તે એકદમ વધારે આવવા લાગશે. એમાં સરસ એવું આપણું દૂધ છે એમાં ઉભરો આવી ગયો છે. એક સરસ એવો બોઇલ આવી ગયું છે. એમાં આપણે હવે અહીંયા ગેસની ફ્લેમ છે એકદમ લો કરી દઈશું અને એને વચ્ચે વચ્ચે સરસ રીતે ચલાવતા રહીશું. આપણે અહીંયા આવી રીતે ચલાવતા જઈએ અને સતત ઉકાળવાનું છે જ્યાં સુધી આ ત્રીજા ભાગનું થઈ ન જાય દૂધ ત્યાં સુધી. આપણે હવે એમાં 1 ટીસ્પૂન જેટલું એલચી પાવડર તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ હવે અહીંયા અમે 1/4 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલી બદામ અને 1/4 કપ જેટલા પિસ્તા છે તે લઈ લીધેલા છે. એને આપણે હવે મિક્સરમાં છે તે સરસ રીતે પીસી લઈશું અને સરસ રીતે ચલાવતા જઈએ અને આપણે દૂધને ઉકળવાનું જ છે. જ્યાં સુધી ત્રીજા ભાગનું ના થઈ જાય ત્યાં સુધી એને સતત ચલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ કેસરનો કલર યલો, આપણે ડાર્ક યલો આવી ગયો છે. આ કુલ્ફીમાં આપણે કોઈ એમાં આઈસ ક્રિસ્ટલ પણ જામતા નથી એવા, એટલે એકદમ સરસ એવી બજાર કરતાં પણ એકદમ સરસ એવી ઘરે બનીને રેડી થાય છે. તો આપણે હવે પીસેલા હતા કાજુ, બદામ અને પિસ્તા એડ કરી દઈશું. અહીંયા આપણે દૂધ છે તે રિડ્યુસ થઈ ગયું છે. અહીંયા આપણે ખાંડ છે એકદમ આપણે લાસ્ટમાં એડ કરવાની છે. જેટલું આપણે છેલ્લે જોઈતું હોય ને દૂધ ત્યારે જ, એટલે એના માપનું જ આપણે આમાં ખાંડ છે તે એડ કરી શકીએ. પહેલાંથી કરશું તો આપણે વધારે દૂધ હોય એ પ્રમાણે એડ કરશું તો એ વધારે પડતી મીઠી થઈ જશે. એટલે આપણે એકદમ લાસ્ટમાં જ ખાંડને છે તે એડ કરવાનું છે. અને કાજુ, બદામ, પિસ્તાનો પાવડર એડ કર્યા પછી પણ આપણે સરસ રીતે ઉકાળવાનું છે એને. અને સાઈડમાં જે મલાઈ જામે છે તેને ઉખડતા જઈશું અને સરસ મિક્સ કરતા જઈશું. વચ્ચે વચ્ચે હાઈ ફ્લેમ કરી અને ઉકળવા દઈશું અને જ્યારે જરૂર ના હોય ત્યારે આપણે લો પણ એને ફ્લેમ કરી દઈશું. હવે અહીંયા 1/4 કપ દૂધ છે તે ખાંડ એડ કરી છે 1/4 કપ. હવે આપણું ઓલમોસ્ટ છે આ દૂધ એ ત્રીજા ભાગનું થવા આવ્યું છે. ખાંડ નાખ્યા પછી પણ આપણે એને 1 મિનિટ જેટલું એને ઉકાળવાનું છે, જેથી કરીને ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ જાય અને દૂધ સાથે મિક્સ થઈ જાય અને એનું પાણી પણ છે તે બળી જાય. તમે જોઈ શકો છો એકદમ રબડીદાર એવું આપણે દૂધ છે તે આ કુલ્ફી માટે બનીને રેડી થઈ ગયું છે. એકદમ આપણી રજવાડી કુલ્ફી એટલી સરસ બનવાની છે ને ફ્રેન્ડ્સ કે તમે એકવાર નહીં પણ વારંવાર આને બનાવીને રેડી કરશો અને બધાને જ ભાવશે. તો અહીંયા આપણું દૂધ છે તે ત્રીજા ભાગનું થઈ ગયું છે અને મેં ગેસની ફ્લેમ છે તેને પણ
બંધ કરી દીધેલી છે. તમે આ ચમચામાં દૂધ આવી રીતે એકદમ સરસ કોટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. હવે એને ઠંડુ થવા દઈશું થોડી વાર. ઘણું એવું ઠંડુ થઈ ગયું છે. આપણે એમાં આંગળી રાખીએ ને તો પણ દાજતું નથી આપણે, એટલું આપણે ઠંડુ કર્યું છે. ત્યારબાદ હવે એને આપણે મિક્સી જારમાં લઈ અને એક વખત પીસી લઈશું. તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ સરસ, એમ થાય કે આ થોડું રબડીની જેમ જ ખાઈ લઈએ એટલું સરસ એનું બન્યું છે કુલ્ફીનું બેટર. આપણે 1 થી 2 વખત મિક્સીમાં ફેરવીને આપણે એને સરસ એવું પીસી લઈશું. એકદમ પીસાઈ ગયું છે સરસ એવું, તમે જોઈ શકો છો. આટલું એવું ઘટ આપણે રાખવાનું છે જેથી કરીને એમાં કોઈ પણ આઈસ ક્રિસ્ટલ બને નહીં. હવે અહીંયા મેં કુલ્ફીનું એટલે પોપ્સિકલનું કે કુલ્ફીનું કોઈ પણ મોલ્ડ તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો. અમારા પાસે પોપ્સિકલના મોલ્ડ હતું આ, તો મેં લઈ લીધેલું છે. તમે કંઈ ન હોય તો ચાય માટેના કે પાણી માટેના કપ્સ આવે તે યુઝ કરી શકો છો, અથવા તો કોઈ ડબરામાં કે એવું એમાં પણ આપણે રાખીને બનાવી શકીએ છીએ. હવે બધું સરખા ભાગમાં હું બધા અહીંયા ખાનામાં હું એને રેડી દઈશ. ઓલમોસ્ટ 1 લીટર દૂધમાંથી 8 કુલ્ફી મારા અહીંયા બની છે. એમાં હવે હું આ બટર પેપર છે તે ઉપરથી રાખી દઈશ અને ચાકુની મદદથી કટ કરી અને આપણે આ કુલ્ફીની સળી છે તે ઇન્સર્ટ કરી દઈશું આમાં અંદર. આ બટર પેપર કે અથવા ફોઇલ હોય એ રાખવાથી એમાં ઉપર બરફ જામતો નથી અને સરસ એવી આપણી કુલ્ફી છે તે રેડી થાય છે. હવે બીજા દિવસ આ મેં રાત્રે મૂકેલી અને આ બીજા દિવસે આપણે જોઈશું તો એકદમ સરસ એવી જામી ગઈ છે. મારા દીકરાને ખબર પડી કે કુલ્ફી બનાવી તો એનાથી રહેવાયું નહીં, એટલે સવારે ઉઠીને સીધો કે મમ્મી મને કુલ્ફી ખાવી છે. એટલે તમે જોઈ શકો છો એકદમ એવી સરસ આપણી કુલ્ફી છે તે બની છે. છોકરાઓને એનું ભાવતું મળી જાય એટલે એકદમ ખુશ થઈ જાય અને આપણા ઘરે બનાવેલી કુલ્ફી છોકરાઓ ખાય એટલે મમ્મી પણ ખુશ. તો તમે પણ આવી રીતે ચોક્કસથી ઘરે બનાવો અને રેડી કરો અને તમારા બચ્ચાઓને બધાને ખવડાવો. અને મારો આ વિડીયો ગમે તો તેને લાઈક અને શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો આ ગરમીમાં સરસ કુલ્ફી. થેન્ક્સ ફોર વોચિંગ.